તો ચાલો મિત્રો આજે આપણે છે ને અટાણે વાગ્યા છે 7 ને અટાણે મોડું છે ને થેસર આવવાનું છે ને તે થેસર આવ્યું છે એટલે આપણે આવી ગયા પાછા વાડીએ ને વાડી આવીને પાર્ટનર છે ને દૂધ ગરમ કરે છે તો હમણાં આવી જાય 10 મિનિટમાં આજે ઉદયભાઈ ને પાર્ટનર ને બધાને અટાણમાં છે ને લઈને આવ્યું થોડું બસ આ જો અટાણ મોડું કા પાર્ટનર હા અટાણે 7 વાગ્યા તારાનું બધું મજા નહીં આવે પાર્ટનર થેસર તો હાલશે જી થાય કાઢવું તો તેમાં સ્વીટ કોચ નથી હવે ઈ તો કહો ચા પાણી પી લઈ અને ઓલા 3-4 ઉપડા રહ્યા છે ની લઈ આવી 3-4 હારુંથી રહી ગયા કાલના આ એટલે આગળ હાર લઈ આવે હારી લઈ એટલે પછી છે ને મજૂરે પાછા જઈડા નથી મજૂર એના ભેગું એક જ માણસ છે એ ઘર મેરે કાઢ લેવા ઘર મેરે કાઢવાનું છે રાઈટ રોણી હવે હાલો આગળ બનતા રહેજો પાર્ટનર ચા પી લ્યો ફાઇનલી આપણે તલમાં થેસર આવી ગયું ચાલુ થઈ ગયું હે પાછા નખાય હા ઈ છે હજી આવડો ઢગલો પડ્યો છે આ કલાક એક થાય હજી કલાક 2 કલાક કે નહીં કલાક વહી જાય અહીંયા મમ્મી ચાલુ કરશે અહીંયા ચાલુ નીકળે છે બે બાજકા ભરાઈ ગયા છે અહીંયા મમ્મી દાખલા ખાતે મમ્મી કેવું લાગે હા સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય મુરલીધર માતાજી બધેને હાજર નરવા રાખે આ જુઓ છે ને હવારમાં નવું કામ આદરું છે એમાં એવું હતું કે રાત્રે આપણે છે ને થેસર આવ્યું હતું અને ઢગલે ઠીંગાણું હતું એટલે છે ને અટાણમાં મીંડા છે એ ઉહેડવા પાર્ટનર મીંડા છે જુઓ ઓલા પૈઠા કહેવાય ને પાર્ટનર ઢગલો થયો છે ને એ ઉકેડામાં નાખી દે અને આ બધું પગર ને એવું બધું છે ધૂળ ને તલ ને એવું બધું જુઓ આ બધું છે ને આજે સાફસૂફ કરવાનું છે આપણે વાળીએ એટલે બા હમણાં આવશે સાયણો પાર્ટનર કોકનું માગી આવશે આ કરવું જોઈએ એમાં હાલશે નહીં એટલે પાર્ટનર કટણમાં છે ને આપણે ફાટું જ લેવા માંડી કે એટલે ઉકેડામાં પડી જાય હજી આ દાંડારી હારવું જોઈએ ને પાર્ટનર એ તો કહો હજી જો આ હારવું જોઈએ આ ઢગલો ગતનો છે ને પવન નહોતો ને ત્યાં અહીંયા કરવો પડ્યો ખેતરમાં નકર છે ને આપણો વિચાર હતો ઢગલો કરવાનો વા ઉકેડામાં કારણ કે આપણે છે ને બધું ભેગું જ ન્યા કરી દીધું હતું તલ બલની હુરિયું ન્યા કરી નાખ્યું હતું કે સીધું છે ને ઉકેડામાં વયું જાય પણ આ પવન નહોતો ને એની હિસાબે છે ને આપણે અહીંયા ઢગલો કરવો પડ્યો એટલે જ ના ડબલ ફજેતા નો રહે કા પાર્ટનર અને હવે ડબલ ફજેતા રહ્યા હારવાના પાછું કટાણે છે ને મજૂરે ન મળ્યા કોઈ એક મજૂર ન મળ્યું પછી એક થ્રેસરમાં મજૂર હતું ને હું પાર્ટનર ને ઉદયભાઈ
અમે ત્રણેય છે ને આ કામ નિપટાવી લીધું. હાલો તો આપણે પાર્ટનરનું શિરામણ લઈને બહાર આવી ગયા છે ને આપણે જુઓ ચા બનાવી છે. સરસ મજાની ચા પાઈ દઈ પાર્ટનરને, નાસ્તો કરી લઈએ કા પાર્ટનર? ઓ જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? હવે છે ને આપણે થોડું કામ થઈ ગયું ને હવે શિરામણ પાણી કરી લઈ પછી આગળ વધીએ આપણે. હા, અને એમાંય થોડાક તો છે ને સારી લીધા છે. થોડાક ચાલી લેવા, પવન નથી ને એ હોરી ને કદાચ આગળ છે અડધી કલાક થાય એમ છે. હા, અડધી કલાક થાય એવું છે. હાલો શિરામણ પાણી કરવા હોય તો આવી જાવ તમે તમારે મોજથી. ચા બની ગયો છે ને હાલો નાસ્તો કરવો હોય તો જુઓ પાર્ટનર નાસ્તો કરે છે. આપણે નકરી ચા લેવાની છે અને વઘારેલી રોટલી સવાણું કહેવાય કા પાર્ટનર આને, અને ચા જુઓ પાર્ટનર નાસ્તો કરે છે. કોઈને નાસ્તો કરવો હોય તો હાલો આવી જાવ વાડીએ. નાસ્તો કરવાની ને બપોરા કરવાની ને એમ મજા આવે નહીં પાર્ટનર? હો પવનના તાંતિયા કા પાર્ટનર? પવનના ફૂલ તાંતિયા છે આજ, પૂરેપૂરા તાંતિયા છે આજ પવનના. જોઈ મીંડળી ને બસાને કોયડા વાથી વાન ફેરવા ફેરે સહી. ઓલા બે ત્યાં ની તો અડધા બરતા છે ને નાખી દીધા છે ઉકેડામાં. સાઈણો બાજુ વાળાનો લઈ આવ્યા છે પાછળ. અને જુઓ નકરો ભકોટ છે આમાં. કાલે પવન એવો હતો જરૂર નહોતી તો, અને આજ પવન હાવ નથી. બોલો માણસ શું કરે? ક્યાંય નાની હવે જો અહીંયા લીધું છે. હવે પંખાના આધારે છે ને થોડું જાજુ ચોખ્ખું થાય તો ભલે, ઈ લાઈટ આવે પછી ખબર પડે પંખો ફૂલ હાલે, નકર પછી છે ને થુનિયા જ મારવાના છે કા પાર્ટનર? મારે ને પાર્ટનર ને શું છે કેમડું હા જવા દેવું ખેતરમાં પાર્ટનર? હે પવન તો ઉપર તો આવે છે, સારું લાગે છે થોડુંક. હે આવડો આમ ચોરસ કરી નાખો ને, બોલતા નથી કામ કરી નાખો. અરે પાર્ટનર શું થાહે તમારું? એ તો થઈ તો ગયું. હવે હાલો બાકાજી કી મંડી બોલાવા કા પાર્ટનર? હાલો પાર્ટનર સાડ રાખો હવે તો સારવો જરીક વાર. પવને તો દા લીધો હાવ ઠંડી. બાકાજી કી બોલાવા, કઈક પવન આવે ને કઈક ન આવે ને એવું બધું હાલે છે. જુઓ સારવા તો એમાં તો હાલશે નહીં. સારા નીકળે છે ચોખાઈ. હા રસો તૂટી જાય. હજી પવન ઘટે છે પાર્ટનર. થોડોક વધારે પવન હોય ને તો હાવ ચોખા થઈ જાય કે ના? ઝીણું ઝીણું કારું કારું રહે હો ગતરી પાંદડે જેવું, પાંદડી જેવું કા. પવને દગો દીધો ભાઈ પૂરેપૂરો. હાવ આ જુઓ ત્રીજી ચોથી થઈ ગયા. મને હું તે પાર્ટનર છે ને વહા સામે શેઠે નો હાઈલા જાય તો સારું. પવન હતું સામે શેઠે નો જાય તો સારું પાર્ટનર. ગતરીના ક ચોખીના સમજ નથી થતા. હવે અહીંયા પવન આવ્યો બોલો જો અહીંયા ખેતરમાં. તઈને ત્યાં જગ્યા ફેરવી, ક્યાં ખરી ક્યાં પાછું તલ વાવલવાની જગ્યા. હું કરો હાલો પવન આવ્યો ન આવ્યો આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું. જુઓ હકેલવા માંડ્યા પાર્ટનર. હાડીઓના બુંગળ ઓલા બુંગળ હકેલાઈ ગયા, બાસકા હકેલાઈ ગયા, તલના બાસકા અંદર મુકાઈ ગયા. એટલે હવે છે ને આપણો આજનો કાર્યક્રમ પૂરો. તલનો કાર્યક્રમ પૂરો, આજનો કાર્યક્રમ નહીં કા? હા તલનો કાર્યક્રમ આજનો પૂરો આપણો. ને હવે કંઈ ચા પાણી પીવા પણ આપણે છે નહીં, કારણ કે જો બા ભૂલી ગયા દૂધ એટલે હતું એમાં છે ને રોડવી લીધું. પાર્ટનરે શિરામણ કર્યું ને તો એ બધે પી લીધો આસો કાંટો કરી. એટલે હવે ઘરે જઈને ચા પાણી પીવું અને આ બધું છે ને આપણે હકેલી લઈએ પંખાન બંખાન. અને આ બધા બુંગળ ની બધું છે ને આપણે કબાટમાં મૂકી દઈએ. જુઓ આપણે છે ને ઓલા બેઠે હરાઈ ગયા છે. અને હવે પાર્ટનર કે છે ને બે કા ફાટું એ કે નાખી દે ઉકેડામાં. એટલે કે છે ને ચોમાહાનું નકામું તણાઈ જાય. આ ખાતર થઈ ગયો ભૂકો જોઈ ગયો. પાર્ટનર કહેવા આ હારી લેવી મોટર કરી દીધી છે ચાલુ. પાર્ટનર માર્ગમાં જાઓ. આ કઠણ સેથી ખેડાઈ જાય કા? થઈ ગયું કમ્પ્લીટ કામ. જો અમારે હવે છે ને આમાં બપોર પછી કદાચ દાંતી મારવા આવે પછી રાપ બાપ મારીને છે ને આ બધું ઝાડું છે ને વીણી લેવું છે. બી ખરે ની ચડાવું કે લેવરાવું? નકા હાલો લેવરાવું તો કઈ નહીં. હાલ્યો બીજું શું હોય.
કરો